જામનગર ખંભાળિયા હાઈવે પર બેટ ટોલ નાકા નજીક ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યાત્રાળુઓ ભરેલી ખાનગી મિની બસ અચાનક પલટી મારી ગઈ હતી। મળતી માહિતી મુજબ GJ1 ET7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી, પરંતુ બેટ ટોલ નાકા નજીક બસ માર્ગ પર આડી પડી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ દર્શકો ટીવી પર જોઈ શકો છો। આ CCTV ફૂટેજ પરથી આપ જોઈ શકો છો કે બસની ઝડપ વધુ છે। આ અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 6 યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત યાત્રાળુઓ અન્ય જિલ્લાઓના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સદભાગ્યે તમામ યાત્રાળુઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે। હાલ આ અકસ્માત મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।